क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ કેવું રહેશે, કેમ કે શુક્રવાર છે, સપ્તાહનો અંત થવા જઈ રહ્યો છે। કયા નોટ પર અંત થવાનો છે સમજવું ખૂબ જ જરૂરી। આવો શરૂઆત કરીએ ઓપનિંગ કેપિટલની હેડલાઇન્સની સાથે। ગ્લોબલ બજારથી શાનદાર સંકેત। ગઈકાલે અમેરિકન માર્કેટમાં 1% વધુની તેજી, જો કે FIIs કેશ માર્કેટમાં વેચવાલી યથાવત રાખી 5300 કરોડ વેચ્યા। ગિફ્ટ નિફ્ટીથી મજબૂત ઓપનિંગના સંકેત। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। એશિયન માર્કેટમાં મિશ્ર ઓપનિંગ વચ્ચે નિકાઈ 400 અંકની તેજી। અમેરિકાની કોર્ટના આરોપો બાદ અદાણી ગ્રુપની ચિંતા વધી। કેન્યાએ પણ પ્રસ્તાવિત ડીલ રદ કરી। કેન્યા સાથે એરપોર્ટ અને પાવર લાઇન માટે $17 કરોડ ડીલ હતી, જે રદ થઈ। માર્જિન ફંડિંગ પર NSE અને BSE સ્પષ્ટતા કરી। કહ્યું MTFમાંથી 1010 શેર હટાવવાની વાત ખોટી છે। ઓક્ટોબરમાં SEBીએ શેર હટાવવાનું કોઈ સર્ક્યુલેશન રજૂ કર્યું જ નથી। અને NTPC ગ્રીન એનર્જી IPO નો આજે અંતિમ દિવસ। અત્યાર સુધીમાં 0.93 ગણો ભરાયો। સૌથી વધુ રિટેલ ક્વોટા 2.25 ગણો ભરાયો। IPO ની પ્રાઇસ બેન્ડ 102 થી 108 રૂપિયા પર શેર। આવો સીધા લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીશું કે ભારતીય માર્કેટ્સ આજે જ્યારે મજબૂતી સાથેના સંકેત આપી તો રહ્યા છે, પરંતુ તકલીફ એ છે કે મજબૂતીના સંકેતો ટકતા નથી। કોઈક ને કોઈક વેચવાલી, કોઈક ને કોઈક કારણો આવી જાય છે, અને આજે પણ શક્ય છે કે કોઈક ને કોઈક કારણ આવે, કારણ કે રશિયા યુક્રેન તણાવ ફરી એકવાર વધ્યો છે। અત્યાર સુધી ન ફાયર કરવામાં આવેલી મિસાઇલ્સ, બોમ્બ વગેરે ફાયર કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ એવા બધા સમાચારો આવ્યા। સો આ બધા તણાવની વચ્ચે તમારો ગિફ્ટ નિફ્ટી આટલી મજબૂતી શા માટે બતાવી રહ્યો છે? બે કારણો છે। અમેરિકન માર્કેટ્સનું હેન્ડઓવર બહુ સારું મળ્યું છે, પણ તમે આટલા દિવસથી જોયું હોય તો અમેરિકન માર્કેટ્સના હેન્ડઓવરથી આપણે કંઈ બહુ ખાસ ક્યુઝ લેતા નથી। આપણા માર્કેટમાં તો વેચવાલી જ ચાલે છે, અને એ વેચવાલી હજુ સુધી અટકી નથી, જેની હું તમને ખાસ વાત કરીશ। પણ એ પહેલાં અમેરિકન માર્કેટ્સનું આપણું કોરિલેશન અત્યારે ફિલહાલ જે છે તે ડહોળાયેલું છે, લાગતું વળગતું નથી। એટલે આજની આ મજબૂતીને અત્યારે તમે મિસફાયર ગણો। એક સમયે શરૂઆતનું રિએક્શન આવી જવા દો, ત્યારબાદ જોખમ કેટલું છે તે સમજી વિચારી અને પછી કારોબાર કરવા માટેની સ્પષ્ટતા અહીંથી ખાસ બનતી જોવા મળી રહી છે। આ બધું તો જોઈશું, પણ આવો આજના સેટઅપ પર નજર કરીએ। સૌથી પહેલા વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરી લઈએ। FIIs DIIs શું કરીને ગયા છે? ગઈકાલે NSE દ્વારા જે ફ્યુચર્સ ઓપ્શન્સના ડેટા છે તે બહુ લેટ આવ્યા હતા। સો એ લેટ આંકડાઓને કારણે થઈને આજે હું તમને પ્રોપર બ્રેકઅપ નહીં આપી શકું, પણ કેશ માર્કેટ અને ફ્યુચર્સ ઓપ્શન્સના ઓવરઓલ આંકડાઓ છે। કેશ માર્કેટમાં 5320.68 કરોડ રૂપિયાની વેચવાલી, એટલે કે ફરી એકવાર હેવી વેચવાલી। હવે આમાં અદાણી ગ્રુપના શેર્સમાં લોઅર સર્કિટ હતી, એટલે સ્વાભાવિક છે કે આમાં મોટા ભાગનો ચંક જે છે તે અદાણી ગ્રુપના શેરનો રહ્યો હોય, તે સ્થિતિ યથાવત છે। સામે તમે જુઓ DIIs કેશ માર્કેટમાં તેમણે 4216.16 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે। સો અલ્ટિમેટલી બેલેન્સ હજુ પણ છે, કોઈ પ્રોબ્લેમ નથી। ભલે એમને વેચવું હોય, આપણે ત્યાં તો પૈસા પડ્યા છે, તેઓ ખરીદી કરી રહ્યા છે, કોઈ પ્રોબ્લેમ નથી। નેક્સ્ટ હવે તમે ઇન્ડેક્સ ફ્યુચર્સ જુઓ। નેટ 598.60 કરોડ રૂપિયાની વેચવાલી છે। હવે આમાં પ્રોપર ઇન્ડેક્સ બ્રેકઅપ તમને આજે નહીં જોવા મળે, સમજવા મળે, કારણ કે અહીંયા બહુ કોમ્પ્લિકેટેડ ડેટા છે, અને હજુ સુધી એ પોપ્યુલેટ બહુ લેટ થયા હતા આજે, એટલા માટે થઈને આ પરિસ્થિતિ। ઇન્ડેક્સ ફ્યુચર્સ નેટ વેચવાલી। ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર તમે જુઓ તો ગઈકાલે હેવી સેલિંગ હતું, પણ એ વીકલી એક્સપાયરી હતી નિફ્ટીની, અને એમાં આટલું મોટું સેલિંગ એટલા માટે કારણ કે ગઈકાલે પછી માર્કેટનો મૂડ પણ ખરાબ હતો અને બધી સ્થિતિ। તો એક વખત આ પણ તમે ડેટાને હવે ખાસ ઇગ્નોર કરો, કેમ કે અહીંયા કંઈ ખાસ આપણને પ્રોપર સમજવા નહીં મળે। નેક્સ્ટ હવે તમે આવો અહીંયાથી ખાસ સ્ટોક ફ્યુચર્સ 3609 કરોડ રૂપિયાની વેચવાલી કરી। અગેન ફ્યુચર્સમાં અદાણી ગ્રુપના 4 શેર્સ છે। સો એ ચારેય શેર્સને મળીને અહીંયાથી ખાસ તમે એક વખત સમજો તો એના સિવાય પછી બહુ હેવી વેચવાલી નથી।
અને સ્ટોક ઓપ્શન્સનો ડેટા લઈ આવો. FISએ જે સ્ટોક ઓપ્શન્સની અંદર છે તે 2527.20 કરોડ રૂપિયાની વેચવાલી કરી. મતલબ સાફ છે કે તેઓ નેટ નેગેટિવ છે. પણ જો તમે અદાણી ગ્રુપના શેર્સને એક વખત સાઈડ પર મૂકી દો, એ કારોબારને સાઈડ પર મૂકી દો, તો વેચવાલીમાં એવા કન્સર્ન્સ નથી. ઉપરથી DISએ હેવી ખરીદ્યું પણ છે, પણ ભારતીય માર્કેટ્સ માટે થઈને રિસ્ક હજુ પણ યથાવત રહેતું તમને જોવા મળી રહ્યું છે. સો એ રિસ્કને કઈ રીતે બેલેન્સ આઉટ કરવું તે હવે તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. ગઈકાલે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ બહુ જ વધીને ગયો હતો અને આપણા કન્સર્ન્સ એ પણ છે કે 16 ને નજીકનું તમારું બંધ છે, 16 ને ઉપર પણ નીકળ્યા હતા ગઈકાલે. સો એ ધ્યાન પર રાખીએ. આવો હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આવી જઈએ. ગઈકાલનો તમારો ક્લોઝ જે છે તે ગઈકાલે સારી રિકવરી બાદનો હતો અને એક રિસ્પેક્ટેબલ ક્લોઝ આપણને જોવા મળેલું છે. સો એ વાતને યાદ રાખતા તમારો ક્લોઝ જે છે તે 350 ને નજીકનો જોવા મળ્યો અને આપણે એવું એન્ટિસિપેટ કર્યું હતું કે એટલીસ્ટ 300 ને ઉપર બંધ આપો, કારણ કે 23,300 એ બહુ મહત્વપૂર્ણ બેન્ચમાર્ક છે તમારા માટે થઈને. હવે ગઈકાલે તમે 23,300 તોડ્યું, ત્યાંથી નીચે ગયા, તમે જુઓ છો તેમ સપોર્ટ લીધા અહીંયાથી અને પછી ઉપર આવીને બંધ આપ્યો છે. પરંતુ પ્રોબ્લેમેટિક વાત શું છે? પ્રોબ્લેમેટિક વાત આ છે, 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે તમે કામ કરી રહ્યા છો. સતત બે દિવસ તમે ટેસ્ટ કર્યું, ત્રીજા દિવસે તોડ્યું, ચોથા દિવસે ફરી તેને તોડ્યું, પાંચમા દિવસે તેને નીચે જ બંધ આપ્યું છે. આવી સ્થિતિમાં તમારા આ જે ખાસ 200 દિવસની મૂવિંગ એવરેજનું લેવલ છે, જે 300 થી થોડા ઉપરની તરફ 475 થાય છે. જ્યાં સુધી આ લેવલને ઉપર તમે બંધ નથી આપતા ત્યાં સુધી પ્રોબ્લેમ્સ યથાવત. સો તમારા મેઇન સપોર્ટ આજે છે 23,300. આજે 300 ને ઉપર બીજા 100 પોઈન્ટ આસપાસ તમે 350 ને ઉપર એટલે કે 450 આ લેવલ જે છે તમારું તેને નજીક તમે ઓપન થશો. સો અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો આજે તમારા માટે 23,475 ને ઉપર બંધ આપવું જરૂરી છે. જો 23,475 ને ઉપર તમે બંધ આપી દો છો તો નિફ્ટી ફરી એકવાર થોડા સપોર્ટ લઈને હવે ઉપર જવાની કોશિશ અહીંયાથી કરશે. ઉપરના સ્તરો પર તમારી આ 10 દિવસની મૂવિંગ એવરેજ એમ કે જુઓ અહીંયા પણ એક્ઝેક્ટ એજ લેવલને રેઝિસ્ટ કરી અને તમે નીચે આવ્યા હતા. સો પોસિબલ છે કે જો કોઈ પણ તેજી આવે તો તમે ઉપરના સ્તરો પર પછી 733 સુધી જઈ રહ્યા છો. 23,733 કેમ કે એ 10 દિવસની મૂવિંગ એવરેજ થાય છે. અને જો તમે આ 23,300ના મહત્વના લેવલ્સને આજે ફરી એકવાર તોડી દો છો તો પછી નીચે પછી 22,800 તરફ જવાની કોશિશ અહીંયાથી ખાસ નિફ્ટીની જોવા મળશે. સો મહત્વપૂર્ણ લેવલ્સ તમારા સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. આજે 475 ને ઉપર પછી 500 પર મેઇન ઓપન ઇન્ટરેસ્ટ પણ છે અને યાદ રાખો હવે તમે મંથલી એક્સપાયરીમાં છો એટલા માટે થઈને આ કન્સર્ન્સ બધા અહીંયાથી ખાસ તમને જોવા મળશે. અલ્ટિમેટલી બેન્ચમાર્ક તમારો સપોર્ટ લેવલ 300 થાય છે, જેને તોડવા પર તમે 22,800 જશો. 23,733 અલ્ટિમેટ રેઝિસ્ટન્સ 10 દિવસની મૂવિંગ એવરેજ અને આ લેવલને ઉપર આજે ક્લોઝ આવવું જરૂરી. જો તેજી થાય તો લેવલ્સ ક્લિયર. આવો હવે 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે સ્વાભાવિક અદાણી ગ્રુપના સમાચારો અને તે બાદ આ જે કેન્ડલ તમે જોઈ રહ્યા છો તે કેન્ડલ સાથે આપણે શરૂઆત કરી. રાઈટ, એ શરૂઆત બાદ શું થયું? તમે શાર્પ ડીપ બનાવ્યા અને 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે તમે ફર્ધર ઘટાડો જે છે તે બતાવ્યો. હવે એ ઘટાડા બાદ શું થયું તે સમજો. એ ઘટાડા બાદ તમે ધીરે ધીરે ત્યાંથી સ્ટેબિલિટી બતાવી. સ્ટેબિલિટી સાથે તમારી ટ્રેન્ડ લાઇન જે છે તે ધીરે પોઝિટિવ થતી ગઈ. સેલિંગના એફર્ટ્સ આવ્યા, નો ડાઉટ આવ્યા, પણ બાઇંગ થયું. 10 દિવસની મૂવિંગ એવરેજ 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે ક્લેમ કરી લીધી. ત્યાંથી પછી ફરી એકવાર થોડું સેલિંગ આવવાની શરૂઆત અહીંયાથી થઈ, ફરી એકવાર થોડું બાઇંગ આવ્યું અને છેલ્લે તમે 20 દિવસની મૂવિંગ એવરેજ જે 15 મિનિટના ચાર્ટ પર થાય છે તેને નજીકનો ક્લોઝ આપ્યો. આજે તમે 100 પોઈન્ટ મજબૂત એટલે કે 450 આસપાસ અહીંયા તમે ખુલવા જઈ રહ્યા છો. સો આટલો ગેપઅપ આવ્યા બાદ હવે ફરી એકવાર થોડો એડજસ્ટ થઈ જાય અને તમારું આજે 400નું લેવલ બને છે તે 400ના લેવલને ઉપર તમે ટકી રહો તો પછી તેજી માટેની જગ્યા બને. પણ તકલીફ શું છે ભારતીય માર્કેટમાં અત્યારે? તકલીફ એ છે કે કોઈ પણ સારા સમાચાર ટકતા નથી. યુએસ માર્કેટની તેજીને કારણે આપણે આટલી મજબૂતી સાથે ખુલવાના છીએ. આપણા પોતા ફંડામેન્ટલ્સ તો એવા કંઈ છે નહીં. બીજું અદાણી ગ્રુપને લઈને હજુ પણ આજે બીજા નેગેટિવ સમાચાર છે. કેન્યાએ પણ ડીલ કેન્સલ કરી છે. જેવું યુએસમાં ગઈકાલે થયા સમાચારો આવ્યા, બધું અમુક પ્રોજેક્ટ્સ અટકી ગયા અદાણી ગ્રુપના, એવી રીતે આજે પણ સમાચાર છે. તો એ સમાચારોને કારણે અદાણી ગ્રુપના શેર્સ હજુ પણ આજે થોડા ઘટાડામાં રહી શકે છે. મે બી પોસિબલ છે લોઅર સર્કિટ ના જોવા મળે, પણ લોઅર સર્કિટ નજીકનો કોઈ માહોલ જોવા મળે. તો આવી સ્થિતિમાં હજુ પણ નિફ્ટીને ડ્રેગ કરવા માટેના સમાચારો છે ખરા. હવે જોવાનું એ છે કે SBI, રિલાયન્સ
આવા બધા શેર્સ જે હેવી વેઇટ્સ છે, આઈટી સ્ટોક્સ, એક ઇન્ફોસિસ માટે થોડા નેગેટિવ સમાચાર છે, તો એ બધું મળીને એડજસ્ટ કઈ રીતે થાય છે તેનાથી તમને નિફ્ટીની નેક્સ્ટ મૂવ જે છે આગળ માટેની તે સમજવા મળશે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી દઈએ. મંથલી એક્સપાયરીનો સમય આવી ચૂક્યો છે. આવી સ્થિતિમાં તમારું જે આ મેઇન આજનું લેવલ બને છે તે આ છે. આજે તમે આ લેવલને ટેસ્ટ કરવાની કોશિશ કરશો અને તે છે 23,500. તો 23,500 ને એક વખત આજે ટેસ્ટ કરવાની કોશિશ તમે કરી શકો છો. આ લેવલ પર કોલ અને પુટ બંનેનો બિલ્ટઅપ છે, એટલે આવી સ્થિતિમાં પૂરી શક્યતાઓ છે કે અહીંયા એક વખત ફાઇટ થાય. આ પુટ રાઇટર્સને થોડો શરૂઆતમાં કમ્ફર્ટ મળવાનો છે અને તે છે 23,300. સો 23,300 મેં તમને કહ્યું તે પ્રમાણે આજે ક્લોઝિંગ બેઝિસ પર તમને એટલીસ્ટ 475 ને ઉપર જવું જરૂરી છે. એક્સપેક્ટેશન થોડી વધારે છે, પણ 23,300 ને ઉપર જો કદાચ બીજો દિવસ પણ બંધ આપી દે ને તો સોમવાર તમારું જે ઇલેક્શન રિઝલ્ટ તમને યાદ હોય તો આવવાના છે આપણા શનિવારે, આવતીકાલે. એટલે આવી સ્થિતિમાં સોમવારે તમને જે છે તે ખાસ આ રિએક્શન સારો સપોર્ટ આપી દેશે. આવી સ્થિતિમાં ઓબ્વિયસલી એ પણ એક્ઝિટ પોલના આંકડાથી કોઈ ક્લેરિટી નથી. આ બધા અલગ અલગ આંકડાઓ આવ્યા છે અને આપણે ઇલેક્શન સમયે જોયું પણ હતું કે એક્ઝિટ પોલને કારણે કયા પ્રકારની અફરાતફરી જોવા મળી હતી. તો આવી સ્થિતિમાં સોમવાર માટે થઈને પણ આજે 23,300નું લેવલ છે તે અલ્ટિમેટ સપોર્ટ બની શકે તેમ છે. તેને પણ ધ્યાન પર રાખવું, માનસિક તૈયારી રાખવા સાથે અત્યારે ફિલહાલ એક અવરોધ બની રહ્યો છે તે છે 23,500. પણ જો 23,500 ને તમે ક્રોસ કરી જાઓ છો તો પછી તમે 600 એક વખત અટેમ્પ્ટ જરૂર કરી શકો છો. અને યાદ રાખો મૂવિંગ એવરેજ તમારી 700 ને ઉપર છે 10 દિવસની મૂવિંગ એવરેજ ડેઇલી ચાર્ટ્સ પર. સો પછી આગળની જગ્યા ખુલ્લી થાય છે, પણ જ્યાં સુધી તમારા માટે એટલીસ્ટ આ 2 દિવસના બંધ સારા સ્ટ્રોંગ સપોર્ટ સાથે નથી મળી જતા. કેમ કે જુઓ 23,000 પર કોન્ફિડન્ટલી પુટ રાઇટર્સ છે મંથલી એક્સપાયરીમાં. સો એ સ્થિતિને જોતા અહીંયા તમે ધીરે ધીરે હવે થોડા તેજી તરફ આગળ વધો તેના ચાન્સીસ બની રહ્યા છે. બસ એક લેક ઓફ કોન્ફિડન્સ જે છે, સારા સમાચારોનો અભાવ છે. જો સોમવારે તમને એ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ મળી ગયા, કદાચ રૂલિંગ પાર્ટીને સપોર્ટ કરતા બંને રાજ્યોના પરિણામ આવી ગયા, તો પછી પૂરા ચાન્સીસ છે નિફ્ટીને આગળ જવાના, પણ જોખમ વધારે છે. સો ટ્રેડિંગ એક્ટિવિટીઝ બને એટલી લિમિટેડ રાખવી જરૂરી છે અને સાથે સાથે તમને ઓપોર્ચ્યુનિટીઝ માર્કેટ આપતું રહેશે. બસ એ ઓપોર્ચ્યુનિટીઝને તમે કઈ રીતે કેશ ઇન કરો છો, તમારી સ્ટાઇલ તેની સાથે મેચ થાય છે કે નથી થતી. કેમ કે મૂવ્સ બહુ વાઇલ્ડ આવે છે. વિક્સ તમારો 16નો છે અને 16 થી 17 ફરી થઈ પણ શકે, તો એ બસ બેલેન્સ આઉટ કરવું તમારા માટે જરૂરી રહેશે. અચ્છા, તમારું ગઈકાલે કોલ અને પુટ બંનેનું એડિશન અહીંયા જે છે તે ખાસ હું હાઇલાઇટ કરી દઉં. 23,300 પર ગઈકાલે કોલ અને પુટ બંનેમાં તમને મેજર એડિશન જોવા મળ્યું હતું. ઇવન તમે જુઓ 23,400માં પણ કોલ આવ્યા હતા. એટલે આજે આ જે કોલ રાઇટર્સ છે તે થોડા ફસાશે શરૂઆતમાં, કેમ કે ગેપઅપમાં તમે અહીંયા ખુલવાના છો. સો આ કોલ રાઇટર્સ ફસાશે તો શોર્ટ કવરિંગ મે બી પોસિબલ છે, પણ 500 ને ડિફેન્ડ કઈ રીતે કરે છે નિફ્ટી તે આજે આપણે ખાસ જોવાનું રહેશે. વાર્તા પૂરી. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીને સમજીશું. બેંક નિફ્ટીમાં કયા પ્રકારની મૂવ તમને ગઈકાલે જોવા મળી? બહુ કોન્ફિડન્ટ મૂવ જોવા મળી. બેંક નિફ્ટીની સાથે આટલા દિવસોથી તકલીફો શું હતી કે જે આ શાર્પ સેલિંગ આવ્યું ને તેમાં બેંક નિફ્ટીનો મૂડ ખરાબ થઈ ગયો હતો. પણ તમે 200 દિવસની મૂવિંગ એવરેજને સરસ રીતે હોલ્ડ અપ કરીને રાખ્યું હતું. ગઈકાલે જે સમાચાર આવ્યા તેમાં પણ બેંક નિફ્ટીમાં સેલિંગ જરૂર આવ્યું. અદાણી ગ્રુપના સમાચારોને કારણે એસબીઆઈ, બેંક ઓફ બરોડા, પબ્લિક સેક્ટર બેંક્સનો મૂડ ખરાબ હતો, તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સ HDFC મૂડ જાળવી રાખ્યો. ગઈકાલે એક્ઝેક્ટ 200 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈ અને બહુ શાર્પ બાઉન્સ બતાવ્યો. તમારા ગઈકાલના લો જે બન્યા છે તે 49,813 બન્યા છે, રાઈટ? સો 49,813 તમારા બોટમને એક વખત ધ્યાન પર રાખો. અલ્ટિમેટલી 50,000 આપણે ગણીએ. ઉપરના સ્તરો પર જે અવરોધ બની રહ્યો છે તે 10 દિવસની મૂવિંગ એવરેજ પહેલા તો જે હું અહીંયા લખીશ 50,853. સો આ તમે લેવલને ક્રોસ નથી કરી રહ્યા. યાદ રાખો આ પણ મંથલી એક્સપાયરી આવી ચૂકી છે હવે બેંક નિફ્ટીની. અને તમે જોવા જાઓ તો એક નાનકડો અવરોધ બને છે, તે છે ગઈકાલના, હું 15 મિનિટના ચાર્ટમાં વધારે થોડું એને ડિટેલમાં બતાવીશ, અને તે છે 50,500. તો 50,500 ને ઉપર બંધ આપવામાં સફળતા નથી મળી રહી બેંક નિફ્ટીને. અને તમે આટલા દિવસના જો ટ્રેન્ડ જુઓ ને તો આ 50,500 અહીંયા થાય છે, રાઈટ? અહીંયા પણ તમે જુઓ 50,500 અવરોધ હતો, ત્યાંથી નીચે આવ્યા તમે. અહીંયા 50,500 ને ઉપર બંધ આપવામાં સફળતા મળી હતી, પણ પછી ફરી એકવાર 50,500 આસપાસથી તમને જે છે તે ખાસ સેલિંગ આવતું જોવા મળ્યું અને ક્લોઝ તમારો તેને નીચે જ આવતો જોવા મળેલો હતો. તો આવી સ્થિતિમાં એ જે જગ્યા છે, મેં 50,500 કહ્યું તમને તેમ, બહુ મહત્વપૂર્ણ જગ્યા બને છે, નજરમાં રાખવાનું રહેશે. લાવ 15 મિનિટના ચાર્ટ હું જે તમને સમજાવવા માંગતો હતો 50,500, પહેલાં હું તમને એક ટ્રેન્ડ લાઇન બતાવી દઉં. આ જે તમે લાલ ખાસ લાઇન જુઓ છો સુપર ટ્રેન્ડની, તે છે 50,500. સો દિવસની શરૂઆત તમારી અહીંયાથી થઈ
આજે પહેલી કેન્ડલ બની હતી તેમાં અદાણી ગ્રુપના સમાચારોને લઈને રિએક્શન તમને આવી ગયું. હવે એ રિએક્શન આવ્યા બાદ શું થયું, તમે અહીંયા બોટમ બનાવી અને જે એક્ઝેક્ટ તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ છે, 200 દિવસની મૂવિંગ એવરેજથી તમે જુઓ અહીંયાથી બાઉન્સ લીધો. એ બાઉન્સ લીધા બાદ ધીરે ધીરે તમે ઉપરની તરફ આવ્યા. એક સેલિંગ એફર્ટ હતો, એને રિજેક્ટ કરીને તમે સરસ ઉપર આવ્યા, પણ અહીંયાથી તમે ટોપ બનાવી દીધી અને આ લેવલ છે 50,500. સો એક્ઝેક્ટલી મારો કહેવાનો પોઈન્ટ એ છે કે 50,500 આજના દિવસે જો તમે ક્રોસ કરી જાઓ છો તો પછી, કેમ કે આ જે લાઈન બને છે સમગ્ર આ છે 50,500. તમે જુઓ ગઈકાલે 50,500 પર કેટલી વખત તમે રિજેક્ટ થયા. પહેલા તો અહીંયા જ તમે 50,500 તોડી દીધું, બરાબર. બીજી વખત તમે અહીંયા 50,500 તોડ્યું, ત્રીજી વખત તમે અહીંયા પણ અટેમ્પ્ટ કર્યું, સફળતા ના મળી, પછી આખો દિવસ તમે નીચે રહ્યા અને છેલ્લે જે તેજી આવી હતી તેમાં પણ તમે 50,500 ને ઉપર તો નથી જ ગયા. સો અલ્ટિમેટલી આ જે લેવલ તમારું બને છે 50,500 નું, તે અલ્ટિમેટ રેઝિસ્ટન્સ છે. આજે તેને ક્રોસ કરી જવા પર તમે ડેઇલી ચાર્ટ પર જોયું હતું 50,800 જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે અને જ્યાંથી આપણે રિજેક્શન પણ જોયેલું છે, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને પછી 50,800 ને ઉપર જવા પર પછી તમે 51K આવી જશો આરામથી, કોઈ તકલીફ નથી. કેમ કે હું ઓપન ઇન્ટરેસ્ટમાં સમજાવીશ શા માટે એ પરિસ્થિતિ બની રહી છે. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર 51,000 ને લક્ષ્ય આપણે માનીએ, બરાબર. હવે તમે જુઓ સ્ટ્રોંગ સપોર્ટ કયા છે તમારા. સ્ટ્રોંગ સપોર્ટ છે પહેલા તો 49,500, ત્યારબાદ 50,000 તમારા માટે સ્ટ્રોંગ સપોર્ટ છે. ફાઇટ ચાલી રહી છે 50,500 જેને આપણે બહુ મહત્વ આપી રહ્યા છીએ. 50,500 ને ઉપર ટકવા પર થશે અને આજે જ્યારે ગેપઅપ તમે ખુલી રહ્યા છો તો ઓલમોસ્ટ 50,800 ને એક વખત તમે ટેસ્ટ કરશો પણ ખરા, જે તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ અને સ્ટ્રોંગ રિજેક્શન ઝોન પણ છે. સો 50,800 ને એક વખત જુઓ, તમે આરામથી જુઓ. 50,800 ને ઉપર ટકી જવા પર તમે 51,000 ને ડેફિનેટલી ટચ કરીને ઉપર જશો. 51,200 પછી નાનકડો અવરોધ બને છે. સો એક વખત 51,000 ને ક્રોસ કરવા પર બેંક નિફ્ટી થોડી વધુ તેજી પણ બતાવી શકે છે. અને તમે યાદ રાખો કે ગઈકાલે જે રીતે SBI છે, બેંક ઓફ બરોડા છે, બધામાં રિજેક્શન આવ્યા હતા જસ્ટ બીકોઝ ઓફ અદાણી ન્યૂઝ. આજે પણ થોડું સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવી ગયા બાદ પોસિબલ છે SBIમાં નવું બાઇંગ આવે, બીકોઝ 800 ને નીચે હંમેશા બહુ મોટી ખરીદદારી ત્યાં આવે છે, બેંક ઓફ બરોડામાં પણ આવે છે. તો આવી સ્થિતિમાં પછી તમે 51,000 ને આસાનીથી ટેકઆઉટ કરી શકો, કેમ કે જો સરકારી બેંક્સ અને પ્રાઇવેટ બેંક્સ, કેમ કે HDFC બેંક બહુ સરસ સાથ આપી રહ્યો છે. સો આવી સ્થિતિમાં જો બંને એક સાથે આવે છે, સ્વાભાવિક છે તમને તેજી આવતી જોવા મળે. પ્રાઇવેટ બેંક્સમાં કોટક બેંક જેવી બેંકમાં પણ આપણે ગઈકાલે જોયું હતું, હમણાં એક્સપર્ટ તરફથી બાય કોલ આવ્યા હતા. સો બેંક્સ પર્ટિક્યુલરલી બહુ સ્ટ્રોંગ છે. HDFC બેંક તો બહુ જ સ્ટ્રોંગ છે, કોટક બેંક પણ સાથ આપી શકે એમ છે, એક્સિસ છે, ICICI છે. જો SBI, બેંક ઓફ બરોડા બંને સાથ આપી દીધો તો પછી પાર્ટી આપ પડી ગયા સમજો. પછી જબરદસ્ત તેજી તમને અહીંયાથી આવતી જોવા મળી શકે છે. વાય ચેન્જ બતાવો. ગઈકાલે તમે જુઓ છો તે પ્રમાણે અહીંયા 51,000 પર થોડું પ્રોફિટ બુકિંગ છે, એક્ઝિટ તેમણે કરી છે. સો અહીંયા થોડું કન્સોલિડેશનની એન્ટિસિપેશન સાથે કદાચ તેમણે ફોરવર્ડ થોડું એક્ઝિટ કરી હોય તેવું જોવા મળી રહ્યું છે. 51,000 પર થોડા કોલ રાઇટર્સ એડ થયા છે, તો આ એક આપણે પહેલાં તો આઉટ ઓફ ધ વે મૂકી દઈએ. હવે તમે જુઓ 50,500 પર જબરદસ્ત એક્શન. ગઈકાલે અહીંયા 50,000 પર પણ કોલ રાઇટર્સ આવ્યા, પણ 50,000 પર પુટ રાઇટર્સ બહુ સ્ટ્રોંગ આવ્યા. એટલે તમે જે 200 દિવસની મૂવિંગ એવરેજ તોડીને અહીંયા સુધી આવ્યા હતા ત્યાંથી સ્ટ્રોંગ સપોર્ટ લઈને તમે અહીંયા આવીને બંધ થયા છો. ઇનફેક્ટ 500 ને ઉપર ગયા હતા આપણે, પણ પછી ક્લોઝ તમારો અહીંયા આવ્યો. તો આવી સ્થિતિમાં અગર 50,500 સ્ટ્રોંગ સપોર્ટ છે, ત્યાં તો આવવાના જ નથી, એટલા માટે જ બહુ કમ્ફર્ટેબલી પુટ રાઇટર્સે ત્યાં સેલિંગ કર્યું છે. પછી આવો તમે 50,000 ને પણ કમ્ફર્ટ મળી ચૂક્યો છે. હવે લગભગ કોઈ ચાન્સીસ નથી તોડવાના. અને આ તરફ તમે 50,500 જુઓ છો, આ જગ્યા કે જેને પણ થોડું કમ્ફર્ટ આપવાની કોશિશ આજે થશે. ત્યારે અહીંયા શોર્ટ કવરિંગ જો કોઈ આવે છે, આ જે છે તમે જુઓ છો 50,000, 50,500 બંનેના કોલ રાઇટર્સ કઈ રીતે કવરિંગ કરે છે તેનાથી 51,000 ને આપણે જજ કરવાનું રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી વિદેશી રોકાણકારોના સેટઅપની, સાથે આપણે સમજ્યા નિફ્ટી બેંક નિફ્ટીના સેટઅપને. ક્લિયરલી નિફ્ટી હજુ પણ નો ટ્રેડ ઝોનમાં છે, રિસ્ક જોખમ વધારે છે. બેંક નિફ્ટી હજુ પણ થોડી તેજીના ચાન્સીસ બતાવી શકે છે અને એટલા માટે જ બેંક્સ પર જ દારોમદાર જોવા મળી રહ્યું છે. તો આજના ગેપઅપ ઓપનિંગમાં બેંક્સ શું કરી બતાવે છે તે આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. બ્રેકનો સમય, બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે. બધું જ સેટઅપ સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન તો સારા છે. અત્યારે ફિલહાલ હવે રોકાણકારોને ગલગલિયા થવાની શરૂઆત તો થઈ છે, કેમ કે આટલા દિવસોથી તેજી જોઈ નથી. તો 119 પોઈન્ટના ઇન્ડિકેશન્સ છે, પણ મેં જેમ કહ્યું તેમ ફર્સ્ટ હાફને તમે તેજીમાં રાખો તો પણ સેકન્ડ હાફમાં મંદીના ભય વચ્ચે આપણે જીવવું પડશે. હવે આ સાપ્તાહિક અંત છે, મે બી પોસિબલ છે કે આ અઠવાડિયાનું બધું જે છે તે સમૂહસૂત્રું પાર પાડવા માટે તેજી થાય પણ ખરી, તો પણ સોમવારનું જોખમ તો હજુ તમારા માટે ઊભું જ છે.
સોમવારે તમને આજે શનિવારે ખાસ પરિણામો આવવાના છે, તેનું રિએક્શન આપવાનું. એટલે જોખમ તો ક્લિયર કટ ભારતીય માર્કેટ્સમાં છે. તો આ જોખમ વચ્ચે નેવિગેટ કરવા માટે આપણે એક્સપર્ટ સાથે વાતચીત કરવી પડે અને તેના માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે કેપી ઇક્વિટીઝના કવન પટેલ. કવન, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. વીકેન્ડ આવી ચૂક્યો છે, માંડ આવ્યો વીકેન્ડ એમ કહીએ આપણે. આ અઠવાડિયું તો બહુ અઘરું હતું. એક દિવસની રજા હતી એ સારું હતું, નહીં તો એવું અઠવાડિયું જાતે ખબર ના પડે. બટ સ્ટીલ કઈ રીતે જુઓ છો પહેલાં તો સેટઅપને? બીકોઝ ગેપઅપ ઓપનિંગ આપી રહ્યા છે, क्या ये छलावा है या नहीं, અને આ ગેપઅપને ભરોસો કરશો કે તમે હજુ પણ થોડું મંદી માર્કેટમાં જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. ડેફિનેટલી આ વીકની વાત કરીએ કે આ મહિનાની વાત કરીએ, ઓવરઓલ આપણને કોઈ પોઝિટિવ સાઇન જોવા નથી મળી રહ્યા. ઇવન લાસ્ટ મંથ પણ જોઈએ તો આપણને કન્ટિન્યુઅસ સેલિંગ જોવા મળેલું છે. તો ઓલમોસ્ટ આપણે છેલ્લા 2 મહિનાથી વન વે કરેક્શન જોઈ રહ્યા છે. જે રીતે સપ્ટેમ્બર મહિના સુધી વન વે તેજી ચાલતી હતી, એ રીતે અત્યારે વન વે ઓલમોસ્ટ શોર્ટ પોઝિશન માટે કરેક્ટિવ અત્યાર સુધી તો કરેક્શન જેવું લાગી રહ્યું છે. પણ અહીંયાથી હવે થોડા આગળના લેવલો જો બ્રેક થશે તો પછી આપણે મંદી માટેના વ્યૂ પણ વધારે થોડા એક્સ્ટ્રીમ જોવા મળી શકે છે. પરંતુ અત્યારે તો એવું કંઈ લાગી નથી રહ્યું. બટ ઇન્ડેક્સની વાત કરીએ તો ડેફિનેટલી તમારું એનાલિસિસ પણ મેં જોયું, મારો વ્યૂ પણ સિમિલર જ છે. નિફ્ટી અને બેંક નિફ્ટીનો વ્યૂ થોડો એકબીજાની અગેન્સ્ટનો બની રહ્યો છે આજના માટે. તો નિફ્ટીની સ્પેસિફિકલી વાત કરીએ તો કન્ટિન્યુઅસ આપણને એક સેલ ઓફ જોવા મળે છે, અને ત્યાં આગળ પ્રોબ્લેમ એ છે કે રોજ નીચે લઈ જવા માટે કોઈક ને કોઈક નવો વિલન મળી રહે છે આપણને. રિસન્ટલી આપણે અદાણી સ્ટોક માટે જે છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી ન્યૂઝ જોયા તો એ એક નવો વિલન બહાર આવ્યો છે. એની પહેલાં આપણે જોઈએ તો ક્યારેક ઓટો સ્ટોક, ક્યારેક કન્ઝ્યુમર સ્ટોક, ક્યારેક બેન્કિંગ સ્ટોક, આઈટી સ્ટોક સિવાય ઓલમોસ્ટ બધા સ્ટોકે વારાફરતી રોટેટ થઈને પાર્ટિસિપેટ કરેલું છે માર્કેટને નીચે લઈ જવા માટે. તો નિફ્ટીમાં અત્યારે સેલ ઓન રાઇઝનો વ્યૂ બની રહ્યો છે. અત્યારે કોઈ પણ બાઉન્સ આવે છે 23,600 સુધીમાં, તો ત્યાં આગળ સેલ ઓન રાઇઝનો વ્યૂ બનશે. 23,600 એ જે પ્રીવિયસ છેલ્લા 2 દિવસનો હાઈ છે ત્યાં આગળ એક બેરિયર છે, પ્લસ 200 ડે મૂવિંગ એવરેજ છે જેની નીચે આપણે અત્યારે આવી ગયા છે. તો એકવાર એ ટેસ્ટ થઈ શકે છે, અને જો એની ઉપર ક્લોઝ થાય તો શોર્ટ કવર કરવાની સલાહ રહેશે. એની ઉપર કોઈ પણ શોર્ટ રાખવા નહીં. પરંતુ ત્યાં સુધી આપણે અત્યારે કોઈ પણ બાઉન્સ આવે છે તો 23,600ના સ્ટોપ લોસથી આપણે નિફ્ટીને સેલ કરીશું કોઈ પણ બાઉન્સ આવે તો. નીચેમાં આપણને 23,200 અને પછી 23,000ના લેવલ જોવા મળી શકે છે. અત્યારે અહીંયા નિફ્ટીમાં કોઈ પણ આપણને સિગ્નલ નથી મળી રહ્યા બાયના. ડેફિનેટલી શોર્ટ ટર્મમાં એક ઓવરસોલ્ડ છે તો આપણે શોર્ટ કવરિંગ રેલી જોઈ શકીએ છીએ, જે બેંક નિફ્ટીમાં આપણે ગઈકાલે જોઈ હતી. પરંતુ નિફ્ટીમાં અત્યારે કોઈ સિગ્નલ નથી, તો અત્યારે તો આપણે કોઈ કોન્ટ્રાવ્યુ તેજીના લેવાનું કોઈ અત્યારે સિગ્નલ નથી મળી રહ્યું. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં આગળ ડેફિનેટલી ગઈકાલે 200 ડે મૂવિંગ એવરેજ એક ટેસ્ટ થયા પછી આપણને એક શાર્પ બાઉન્સ જોવા મળ્યો હતો. અને ડેલી ચાર્ટ ઉપર જોઈએ તો ત્યાં એક હેમર કેન્ડલ એટ બોટમમાં આપણે જે કહીએ જે બુલિશ સિગ્નલ ઇન્ડિકેટ કરતું હોય છે તો એ આપણને જોવા મળી છે. તો અહીંયા આગળ આપણે બાઉન્સ માટે ડેફિનેટલી પ્લે કરી શકીએ છીએ. કરન્ટલી બેંક નિફ્ટી 50,375નું ગઈકાલનું ક્લોઝિંગ છે, તો કોઈ પણ ડીપ આવે 50,000 સુધી તો ત્યાં આગળ આપણે બાય કરી શકીએ છીએ. નીચે 49,800નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનો રહેશે ક્લોઝિંગ બેઝિસ પર, અને ઉપરમાં આપણે 51,000 અને 51,500 સુધી આપણે એક બાઉન્સ માટે પ્લે કરી શકીએ છીએ. પરંતુ અહીંયા નીચે જે સ્ટોપ લોસની વાત કરી 49,800 એ સ્ટ્રીક ક્લોઝિંગ બેઝિસ પર લગાવવાની સલાહ રહેશે. જો એની નીચે આપણને ક્લોઝિંગ મળે છે તો પછી ત્યાં પણ આપણે નિફ્ટીની જેમ પછી ફોલોઅપ સેલિંગ જોવા મળવાના ચાન્સ છે. અત્યારે આપણે બેંક નિફ્ટીમાં એક બાઉન્સ ડેફિનેટલી એક્સપેક્ટ કરી શકીએ છીએ. નિફ્ટીમાં હજી કોઈ એવા સિગ્નલ દેખાતા નથી. ઓકે, બેંક નિફ્ટી પોસિબલ છે, નિફ્ટી નથી. વ્યૂ ક્લિયરલી આ પ્રમાણે બની રહ્યું છે. સર, હવે સેક્ટર સ્પેસિફિક રોટેશન પણ ખાસ સમજવા જરૂરી બને. આટલા દિવસોથી આઈટીએ ખાસ બચાવવાની કોશિશ કરી, બેંક્સે બચાવવાની કોશિશ કરી, અદાણી ગ્રુપના શેર્સ છે કે જેમણે ગઈકાલે મૂડ બગાડ્યો, આજે પણ પોસિબલ છે કે બગાડે.
અત્યારે ફિલહાલ આવા રિસ્કી બિઝનેસ વચ્ચે તમે કયા સેક્ટર પર વધારે દારોમદાર રાખો છો? સ્ટોક સ્પેસિફિક વાત હું પછી કરીશ તમારા સાથે. તમારા રેકમેન્ડેશન મારે જાણવાના છે. તે 9 ને 7 એક વખત સેટલ થઈ જાય માર્કેટ્સ પછી આપણે લઈશું લેવલ્સ. પણ સેક્ટર્સ આવા જોખમ વચ્ચે ક્યાં ધ્યાન રાખવું? બીકોઝ એક છે ટ્રેડિંગ, જે એક્ટિવિટીઝ તો હમણાં ખરેખર પોઝ કરવા જેવી લાગે છે, પણ એક છે ઇન્વેસ્ટમેન્ટ, જેના માટે થઈને 23,500નો નિફ્ટી ખરેખર અટ્રેક્ટિવ લાગે. સામે જો કમ્પેર કરો 26,200ના નિફ્ટી, તો એ હિસાબથી કમ્ફર્ટેબલ લેવલ છે. પણ એક જગ્યાએ થિયરી એવી પણ ચાલી રહી છે કે હજુ તમે ઇલેક્શન ડે લો સુધી પણ આવી શકો. તો આવી સ્થિતિમાં કયા એવા સેક્ટર્સ પર તમે દારોમદાર રાખી રહ્યા છો? કમન. યસ, તો જે સેક્ટરની વાત કરી તો અમારું જે અત્યારે જ્યાં આગળ અમારું વ્યૂ પોઝિટિવ છે તેમાં ડેફિનેટલી પહેલું પ્રાઇવેટ સેક્ટર બેંક્સ આવે છે. ત્યાં આગળ આપણને એક વેલ્યુએશન કમ્ફર્ટ મળે છે. પ્લસ જે લાર્જ કેપ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે ત્યાં આગળ છેલ્લા 2-3 વર્ષથી ઘણું એક અંડર પરફોર્મન્સ આપણને જોવા મળ્યું હતું. રિસન્ટલી આપણને PSU સ્ટોકે ઘણું બધું આઉટ પરફોર્મન્સ કરેલું છે. તો પ્રાઇવેટ સેક્ટર બેંક વેલ્યુએશન વાઇઝ બી ઘણા સારા લાગે છે. અને અત્યારે NPAના ઇસ્યુ જે રિસન્ટલી ક્વાર્ટરમાં રાઇઝ થયા છે એના લીધે આપણને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં ત્યાં આગળ એફિશિયન્સી સારી હોવાના લીધે ત્યાં આગળ આઉટ પરફોર્મન્સના ચાન્સીસ વધારે લાગી રહ્યા છે. પ્લસ જેમ IT સ્ટોક અત્યારે આઉટ પરફોર્મ ઓલરેડી કરી રહ્યા છે, ત્યાં આગળ પણ અમારો આઉટલુક પોઝિટિવ છે, કેમ કે ત્યાં આગળ બોટમ ફોર્મેશન ઓલરેડી થઈ ગયું લાગી રહ્યું છે. રિસન્ટલી લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટમાં પણ આપણે ઘણી બધી IT કંપનીઓમાં ફ્રેશ હાયરિંગ જોવા મળ્યું હતું, જે એક રિલેટિવલી પોઝિટિવ સાઇન અમે લઈ રહ્યા છીએ. ત્રીજું સેક્ટર જોઈએ તો ફાર્મામાં પણ આપણે જોઈએ તો US સ્પેસિફિક જે છે ફાર્મા, ત્યાં આગળ આપણને એક સારું એવું કરેક્શન રિસન્ટલી જોવા મળ્યું છે. ડેફિનેટલી ટ્રમ્પ ના લીધે ત્યાં આગળ એક હેંગઓવર રહેશે કે ત્યાં આગળ પોલિસીસ નવી જો આવશે તો ફાર્મા સેક્ટર માટે કદાચ કંઈક નેગેટિવ આવી શકે છે. પરંતુ ત્યાં કરન્ટલી રિઝલ્ટ ઘણા સારા આવી રહ્યા છે. તો અમે અત્યારે જે રિઝલ્ટ ખરાબ આવે છે એ સેક્ટરમાં ફ્રેશ અત્યારે અમે એડ નથી કરી રહ્યા, ભલે ગમે તેટલા કરેક્ટિવ પ્રાઇસ પર મળે, કેમ કે અમારો વ્યૂ એ છે કે ત્યાં આગળ હજી આવનારા ક્વાર્ટરમાં કદાચ પ્રાઇસિંગ પ્રેશર રહી શકે છે સ્ટોક પર. તો ત્યાં આગળ કરન્ટલી અવોઇડ કરીએ છીએ. અને ત્યાં રિઝલ્ટ સારા આવે છે, જેમાં ફાર્મા સ્ટોક્સ છે. એમાં બીજી એક કેટેગરી જે છે જે CDMO બિઝનેસ, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ, ત્યાં આગળ પણ એક અમારો પોઝિટિવ વ્યૂ છે. તો ફાર્મામાં 2 કેટેગરી છે, US બેઝ અને CDMO બિઝનેસ. તો એ બંનેમાં અમારો વ્યૂ પોઝિટિવ છે. અને સિલેક્ટિવ કન્ઝ્યુમર, જેમાં લીકર સ્ટોક કહીએ, જ્યાં આગળ આપણને સારા રિઝલ્ટ જોવા મળે છે, ત્યાં આગળ અમારો વ્યૂ પોઝિટિવ છે. ઓવરઓલ કન્ઝ્યુમર સ્ટોક ઘણા બધા વ્યૂ નેગેટિવ છે, કેમ કે ત્યાં આગળ આપણને અર્નિંગ ગ્રોથ જોવા નથી મળ્યો અને વેલ્યુએશન પણ ઘણા બધા હાયર પ્રાઇસ પર હતા. એટલે આપણે છેલ્લા 2 મહિનામાં જોઈએ તો કન્ઝ્યુમર સ્ટોકમાં સારું એવું કરેક્શન આપણને જોવા મળ્યું છે. તો જ્યાં રિઝલ્ટ ખરાબ છે ત્યાં તો અમે અત્યારે કોઈ પણ ફ્રેશ વ્યૂ નથી બનાવતા, વેટ એન્ડ વોચ જ કરીએ છીએ. પ્લસ બીજો ક્વેશ્ચન તમે કીધો કે કન્ટિન્યુઅસ આપણને સેલ ઓફ જોવા મળી રહ્યું છે અને આપણને રોજ નવા નીચેના લો લેવલ્સ જોવા મળી રહ્યા છે. અને તમે કીધું કદાચ ઇલેક્શન ડેના લો સુધી પણ ટેસ્ટ થઈ શકે છે. તો અમે ઘણું બધું જે ફ્રેશ બાઇંગ છે ડીલે કરતા જઈએ છીએ. છેલ્લા 1.5 મહિનામાં અમે બહુ ખાસ એડ નથી કર્યા નવા પોઝિશન. અમે ઘણું બધું પોઝિશન ટ્રીમ કરેલી હતી જ્યારે માર્કેટ ઉપર જતું હતું. તો હજી જ્યાં સુધી માર્કેટ કરેક્ટ થાય છે તો અમે નેક્સ્ટ ડે માટે બાઇંગ ડીલે કરતા જઈએ છીએ, જે અત્યાર સુધી ઓલમોસ્ટ વર્ક કરી રહ્યું છે. જી બિલકુલ. તો આ સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. આવો હવે ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ પ્રી ઓપનિંગ બિટ્સ આપણે સ્ક્રીન પર આવી જશે. નજર રાખીએ આ બધા જ સંકેતો પર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે ફિલહાલ તમે જુઓ તો અલગ અલગ મૂવ્સ, નિફ્ટી લાલ નિશાનમાં, સેન્સેક્સ લીલા નિશાનમાં, સ્વાભાવિક સેટલ થવાનો સમય આપીએ. મીનવાઇલ સ્ટોક્સ સ્પેસિફિક ઘણું બધું એક્શન આજે પોસિબલ છે. તો સીધા જઈએ મારા સહયોગી યોમિક પાસે, સમજીએ આજે કયા કયા સ્ટોક્સ વોચ લિસ્ટમાં હોવા જોઈએ. યોમિક, ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. આજે ઘણા બધા સ્ટોક છે કે જેની ઉપર નજર રહેશે. સાથે સાથે આજે ફરીથી અદાણીમાં થોડા
ખરાબ સમાચાર જોવા મળી રહ્યા છે. પરંતુ સૌથી પહેલાં હું તમને પ્રોટીન ઈ ગવર્મેન્ટ ટેકનોલોજીસ તમને હાઇલાઇટ કરવા માંગીશ, કારણ કે એમાં આજે મોટા સમાચાર છે કે NSE ઇન્વેસ્ટમેન્ટ OFS દ્વારા 20.31% હિસ્સો અહીંયાથી તેઓ વેચવામાં આવશે. અને NSEની જે સંપૂર્ણ માલિકીની એક સબસિડિયરી કંપની છે NSE ઇન્વેસ્ટમેન્ટ, કે જેઓ અહીંયા OFS દ્વારા હિસ્સો વેચવા જઈ રહ્યા છે. અને એટલે કે આજથી આ OFS શરૂ થયો છે કે આજે નોન રિટેલ રોકાણ કરવામાં OFSમાં ભાગ લઈ શકશે. અને નેક્સ્ટ ટ્રેડિંગ ડે એટલે કે સોમવારે આપણા રિટેલ રોકાણકારો અહીંયાથી ભાગ લઈ શકશે. બેસ્ટ સાઇઝ OFSની વાત કરું તો 100% છે, અને જો ડિમાન્ડ મજબૂત જોવા મળે તો બીજું 10.16% હિસ્સો પણ અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. અને ફ્લો પ્રાઇસની જ્યાં OFSની વાત કરું તો 1550 પ્રતિ શેર આપણને અહીંથી જોવા મળી રહી છે. એટલે કે પ્રોટીન ઈ ગવર્મેન્ટમાં આજે એક મોટી એક્શન સંભવ જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અદાણી ગ્રુપની આપણે વાત કરી લઈએ. હવે ગઈકાલે આપણે જોયું હતું કે યુએસની જે કોર્ટ દ્વારા લાંચ અને ફ્રોડના જે આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે ગઈકાલે અદાણી ગ્રુપની 2 લાખ કરોડથી વધારે તેમની જે માર્કેટ કેપિટલ અહીં સ્વાહા થઈ ગઈ હતી ગઈકાલે. જે બાદ સ્વાભાવિક છે કે આજે પણ થોડીક અહીંયાથી વધારે કમજોરી જોવા મળી શકે, કારણ કે જે કેન્યા સરકાર સાથે અદાણી ગ્રુપના જે એક ડીલ હતી તેઓ રદ કરવામાં આવી છે કેન્યા સરકાર દ્વારા. એરપોર્ટ અને પાવર ટ્રાન્સમિશન લાઇન માટે આ ઓર્ડર હતો જે સ્પેસિફિક રદ કરવામાં આવી છે. અને આ પાવર ટ્રાન્સમિશન લાઇનની જે ઓર્ડર વેલ્યુ છે $70 કરોડ હતી, જે હવે એમના દ્વારા રદ કરવામાં આવી છે. એટલે કે બીજા ખરાબ સમાચાર અદાણી ગ્રુપ માટે અહીંયા આવી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો SJVN રાજસ્થાન ઉર્જા વિભાગ સાથે અહીંયાથી સાઇન કર્યા છે MOU. અને રાજ્યમાં તેઓ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ અહીંયાથી કરશે આ કરાર દ્વારા. અને જે 5 ગીગાવોટ પમ્પ સ્ટોરેજ અને સાથે સાથે 2 ગીગાવોટ ફ્લોરિંગ સોલાર પ્રોજેક્ટ માટે અહીંયાથી તેઓ ડેવલપ કરતા જોવા મળશે આ MOU સાઇન કર્યા બાદ. એટલે SJVN માટે પણ એક સમાચાર આવ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે જેમાં ₹1274 કરોડના પ્રોજેક્ટ માટે ઉત્તરાખંડ તરફથી તેમને એક લેટર ઓફ એવોર્ડ અહીંયાથી જે મળ્યો છે. અને દહેરાદૂનમાં જે સોંગ નદી છે એના ઉપર તેઓ કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ બનાવતા જોવા મળશે. અને સાથે સાથે જે આ જે ડેમ છે એની જે 130.6 મીટરની ઊંચાઈનો અહીંયાથી ડેમ બનાવતા જોવા મળશે. એટલે કે એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ સારા સમાચાર છે કે એમને અહીંયાથી એક ઓર્ડર મળી રહ્યો છે. નિપોન લાઈફ તમારે આજે રડાર પર આવવું જોઈએ, કે જે વન પ્લેસ કોમર્શિયલ કરીને જે કંપની છે એમની સાથે તેઓએ ઓફિસ સ્પેસ બનાવવા માટે અહીંયાથી કરાર કરવામાં આવે છે. અને તેઓ કુલ 486 કરોડમાં અહીંયાથી ઓફિસ સ્પેસ ખરીદવા માટે આ કરાર છે. એટલે સ્વાભાવિક છે કે રકમ મોટી છે. એટલે કે અહીંયાથી કંપની કંઈક મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયાથી કરી રહી છે. એટલે સ્વાભાવિક છે કંઈક મોટો ડેવલપમેન્ટ પ્લાન અહીંયાથી નિપોન લાઈફમાં જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે રડાર પર હોવું જોઈએ હુન્ડાઈ મોટર્સમાં તમિલનાડુમાં 2 રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ અહીંયાથી કંપની ડેવલપ કરશે. એટલે કે પોતાની જે હાલ જે એનર્જી રિક્વાયરમેન્ટ જે 63% છે હાલ કંપનીના ઉત્પાદન માટે જે કરે છે, જે બાદ હવે રિન્યુએબલ સોર્સિસથી 100% ઉર્જા ઉત્પાદન અહીંયાથી કરવાનું કંપનીનું લક્ષ્ય છે. આ અપડેટ છે હુન્ડાઈ મોટર્સની. નેક્સ્ટ LTI માઇન્ટ્રી અને ઇન્ફોસિસ રડાર પર રહેશે. સૌથી પહેલાં LTI માઇન્ટ્રી તમને સ્ક્રીન પર બતાવું તો LIC દ્વારા 2.001% હિસ્સો ખરીદવામાં આવ્યો છે માર્ચથી લઈને નવેમ્બર સુધીમાં. અને આ જે હિસ્સો ખરીદવામાં આવ્યો છે અને જે હિસ્સો એની પહેલાં કંપની પાસે 5.033% હતો, જે વધીને 7.034% આવ્યો છે. એટલે કે LICનો અહીંયાથી ઇન્ટરેસ્ટ થોડો વધ્યો છે LTI માઇન્ટ્રીમાં. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઇન્ફોસિસમાં આજે થોડી નેગેટિવ અસર જોવા મળી શકે છે. સાથે સાથે સ્વાભાવિક છે કે IT કંપનીનો પણ મૂડ બગાડી શકે છે. જે કંપનીના જે જોર્જિયા ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા અહીંયાથી પેનલ્ટી ફટકારવામાં આવી છે, જે કુલ $32.8 લાખ અહીંયાથી પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ પેનલ્ટી સ્પેસિફિક શાના માટે છે કે જે ટેક્સની રકમ તથા પેનલ્ટી જે બાકી હોવાના અહીંયાથી કારણે ફટકારવામાં આવી છે તેમને સ્પેસિફિક પેનલ્ટી. એટલે સ્વાભાવિક છે કે ઇન્ફોસિસ માટે એક થોડા નેગેટિવ સમાચાર છે. ટાટા પાવર આપણે ધ્યાન પર રાખીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે તેઓ અહીંયાથી MOU સાઇન કર્યા છે. અને જે કુલ $425 કરોડ જે ક્લીન એનર્જી પાવર પ્રોજેક્ટ માટે અહીંયાથી ફાઇનાન્સ કરતી જોવા મળશે. આ અપડેટ છે ટાટા પાવર માટે. અને બીજું ઓવરઓલ વાત કરવા માંગીશ કે આજે કઈ ઇવેન્ટ છે તો સૌથી પહેલાં તો સ્વાભાવિક છે કે આજે શુક્રવાર છે. એટલે કે આજે વીકલી એક્સપાયરી છે સેન્સેક્સની, કે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. અને સાથે બીજી વાત કરવા માંગું તો આપણે વાત કરવા માંગીશ તો NTPC ગ્રીન એનર્જી, કે જેનો આજે સબસ્ક્રિપ્શન માટે લાસ્ટ ડે છે. અને બે દિવસની જો વાત કરું તો ગઈકાલ સુધી આપણને રિટેલ પાર્ટિસિપેશન 2.38 ટાઈમ્સ જોવા મળ્યું છે અને ઓવરઓલ ટોટલ આપણને 0.93 ટાઈમ્સ આપણને સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. અને આવા માર્કેટ ઘટાડા જેવો આપણે બેરિસ માર્કેટમાં પણ રિસ્પોન્સ ઓવરઓલ જોવા જઈએ કંપનીને સારો મળ્યો છે. એટલે કે જો તમે આમાં અપ્લાય કરવા માંગતા હો તો આજે છેલ્લો દિવસ છે કે જેમાં તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓવર ટુ યસ.
ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ડિટેલ્સ માટે થઈને. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગના બિટ્સ સેટલ કરવામાં થોડો સમય હજુ પણ લેશે. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન કરતાં તો અલગ જ સંકેતો જોવા મળી રહ્યા છે. સો એકવાર સેટલ થઈ જવા દે અને ત્યારબાદ વધારે સ્પષ્ટતા આપણને મળશે. પણ સ્ટોક સ્પેસિફિક મારે ચર્ચાની શરૂઆત કરવી છે તે છે એસબીઆઈ. એસબીઆઈ કવન નજર કરો, કારણ કે ગઈકાલે જબરદસ્ત વેચવાલી આપણને સ્ટોકમાં જોવા મળી. સારા ભાવે મળી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સ અને પોર્ટફોલિયો હોલ્ડર્સ બધા જ ખરીદી અહીંયા સૌથી પહેલાં કરતા હોય છે. તો એસબીઆઈ પર નજર કરીએ. કવન, કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ? યસ, એસબીઆઈની વાત કરીએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને ઇનિશિયલી એક પ્રેશર જોવા મળ્યું હતું અને ત્યારબાદ એક નીચેના લેવલથી એક સારું એવું રિકવરી જોવા મળ્યું હતું. તો એસબીઆઈમાં ઇમ્પોર્ટન્ટ લેવલ જે છે એ 762નું રહેશે. ગઈકાલે પણ ત્યાંથી આપણને એક સારો એવો બાઉન્સ જોવા મળ્યો હતો અને રિસન્ટલી જોઈએ તો છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનમાં એસબીઆઈ ઓલમોસ્ટ 850થી આપણને 780 સુધી એક કરેક્ટિવ મૂવ જોવા મળી ચૂક્યો છે. અને અહીંયા આગળ મેક ઓર બ્રેક 765નું લેવલ રહેશે, જ્યાંથી ગઈકાલે જે સપોર્ટ લીધો હતો તે આગળ મલ્ટિપલ સપોર્ટ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. તો 765 નીચેમાં મેક ઓર બ્રેક લેવલ રહેશે. એની નીચેનો કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 760ના સ્ટોપ લોસથી પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને જો 765 જો બ્રેક થઈ જાય છે તો પછી આપણને 735ના લેવલ નીચેમાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે એસબીઆઈ પર જોવા મળી રહ્યું છે. ભારતીય માર્કેટ્સ ઓલમોસ્ટ સેટલ થવાના મૂડમાં છે. સર, આપણે હવે ક્વિક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે જાણીશું કવન પાસેથી તેમના રેકમેન્ડેશન્સ પ્લસ ભારતીય માર્કેટ્સના સેટલમેન્ટ બાદ ઓપનિંગના શું ક્યુઝ મળી રહ્યા છે. બ્રેક બાદ બ્રેક બાદ સ્વાગત દર્શક મિત્રો. ભારતીય માર્કેટ સેટલ થયા. જો ગિફ્ટ નિફ્ટી જેવી કંઈ ખાસ એક્શન તો નથી નિફ્ટીમાં. ગિફ્ટ નિફ્ટી તો 125 પોઈન્ટ ઉપર હતો, પણ નિફ્ટીમાં તમને માત્ર 61 પોઈન્ટ ઉપરની તેજ ઓપનિંગ થયા બાદ સેટલ થવા દો. ત્યારબાદ તમને વધારે સ્પષ્ટતા મળશે. બેંક નિફ્ટી 139 પોઈન્ટ. જો એક્ઝેક્ટ જે 50-500 આપણે હર્ડલની વાત કરી હતી ત્યાં ખુલી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ મામલી મજબૂતી છે. સેટલ થઈ જવા દે ઓપનિંગ બાદ. આવો સ્ટોક સ્પેસિફિક ક્યાં નજર રાખવી, કવન સાથે ચર્ચા કરીએ. કવન, આજના રેકમેન્ડેશન્સ જાણી લઈએ. સેક્ટર્સ તો તમે કયા, સ્ટોક્સ કયા ધ્યાન પર રાખીશું? યસ, આજના મારા બે ટ્રેડિંગ પિક રહેશે. એક શોર્ટ સાઇડનો રહેશે અને એક લોંગ સાઇડનો રહેશે. તો જે શોર્ટ સાઇડનો મારો વ્યૂ છે, એશિયન પેન્ટ ફ્યુચર સેલ કરવાની સલાહ રહેશે. તો એશિયન પેન્ટમાં આપણે જોઈએ તો એક કન્ટિન્યુઅસ ફોલ જોવા મળી રહ્યો છે સ્ટોકમાં અને છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ રેન્જમાં હતો અને ગઈકાલે એ રેન્જમાં નીચેની સાઈડ આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો મને લાગી રહ્યું છે કે અહીંયા ફોલ હજી આગળ કન્ટિન્યુ રહી શકે છે. તો એશિયન પેન્ટ ફ્યુચર કરન્ટલી ગઈકાલનું ક્લોઝિંગ 2428નું છે. તો 2475ના સ્ટોપ લોસ સાથે એશિયન પેન્ટ ફ્યુચર્સ સેલ કરવાની સલાહ રહેશે. નીચેમાં 2350ના ટાર્ગેટ માટે 2-3 ટ્રેડિંગ સેશન માટે એશિયન પેન્ટ ફ્યુચર સેલ કરવાની સલાહ રહેશે. અને લોંગ સાઇડનો મારો જે વ્યૂ છે એ પેટ્રોનેટ એલએનજી છે. તો પેટ્રોનેટ એલએનજીમાં આપણે જોઈએ તો ગઈકાલે રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. સ્ટોકમાં આપણને ઉપરના લેવલથી કરેક્ટિવ મૂવ જોવા મળ્યો હતો. ત્યારબાદ છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં સ્ટોક હતો અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એ સાઇડવેઝ કન્સોલિડેશનનું અપર સાઈડ એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અહીંયા લાગી રહ્યું છે કે એક બાઉન્સ માટે ડેફિનેટલી અહીંયા આપણે પ્લે કરી શકીએ છીએ. તો પેટ્રોનેટ એલએનજી કરન્ટલી 320ના લેવલે બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં 335નો ટાર્ગેટ રહેશે અને નીચેમાં 312ના સ્ટોપ લોસ સાથે પેટ્રોનેટ એલએનજી પણ 2-3 ટ્રેડિંગ સેશન માટે એક બાઉન્સ પ્લે કરી શકાય છે. તો એશિયન પેઇન્ટ્સ વેચવાની સલાહ 2350ના ટાર્ગેટ્સ માટે. પેટ્રોનેટ એલએનજી ખરીદવાની સલાહ 335ના ટાર્ગેટ માટે. એક બાય એક્સેલ પરફેક્ટ કોમ્બિનેશન, કારણ કે માર્કેટની હાલત આમ પણ જોખમવાળી છે. સર, મિડ કેપ સ્મોલ કેપ અને બેંક નિફ્ટીના જે સેટલ થયેલા લેવલ્સ છે પ્રી ઓપનિંગના, તેને જોતા શું બિટ્સ તમે જુઓ છો? બિકોઝ 50-500 બહુ મહત્વપૂર્ણ લેવલ છે જેને ઉપર જવા પર જ કદાચ નવું એક્શન બની શકે. હજુ તો જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા એટલી મજબૂતી નિફ્ટીએ શરૂઆતમાં બતાવી પણ નથી. કવન? યસ, ડેફિનેટલી નિફ્ટી બેંકની વાત કરીએ તો ત્યાં 50-500 આસપાસ આપણને ઓપનિંગ જોવા મળી રહ્યું છે.
અહીંયા ડેફિનેટલી એક બાઉન્સ જેમ મેં કીધું એ આપણને જોવા મળી શકે છે. 50-500 આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શન ડેટા પ્રમાણે કોલ રાઇટિંગ ત્યાં આગળ છે, તો એની ઉપર જો સસ્ટેન થાય છે તો આપણને ફર્ધર એક શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. તો મારી સલાહ એ જ રહેશે કે જો ડીપ આપણને મળે છે તો ત્યાં આગળ એડ કરીશું તો રિસ્ક રિવોર્ડ વધારે ફેવરેબલ રહેશે. 50,200 કે 50,300ની નજીક જો ડીપ મળે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. 49,800 આજના માટે મેક ઓર બ્રેક લેવલ રહેશે બેંક નિફ્ટીમાં. અને મિડ કેપની 100ની વાત કરીએ તો ત્યાં આગળ એક આપણને છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી આપણે જોઈએ તો એક 200 ડે મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને ત્યાંથી બાઉન્સ આપણને જોવા મળી રહ્યો છે કન્ટિન્યુઅસ. તો અહીં આગળ જે બાઉન્સ છે એ ફર્ધર આપણને એક્સપાન્ડ થતો 54,900ના લેવલની ઉપર જોવા મળી શકે છે. કરન્ટલી 54,460નું લેવલ છે, તો અહીંયાથી પણ હજી 1-8% અપસાઇડ આપણને જોવા મળે તો ત્યાંથી આપણને પછી સસ્ટેનેબલ મૂવ માટે આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ મિડ કેપ ઇન્ડેક્સ માટે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. ભારતીય માર્કેટ્સ ઓપન થવા તૈયાર છે. એક સ્ટોક ખાસ મારા ધ્યાન પર અત્યારે ફિલહાલ આવી રહ્યું છે, અદાણી ગ્રુપનો. અદાણી એન્ટરપ્રાઇઝ 0.5% નીચે 2101 પર ખુલવાની તૈયારી. કવન, કોઈ જોખમ લેવા માંગશો અદાણી એન્ટરપ્રાઇઝ પર અત્યારે ફિલહાલ? કેમ કે અદાણી ગ્રુપના બધા જ સ્ટોક્સમાં મંદી છે. અદાણી પાવર 4.5%, અંબુજા સિમેન્ટ, એસીસી, કોઈ જગ્યાએ નજર તમારી ખાસ? યસ, અદાણી ગ્રુપના સ્ટોકની વાત કરીએ તો ગઈકાલે ઘણા બધા મોસ્ટલી બધા સ્ટોકના ચાર્ટ ઘણા બધા સપોર્ટ લેવલ બ્રેક થઈ ગયા હતા. પરંતુ અહીંયા આગળ આ ગ્રુપના સ્ટોકમાં પ્રોબ્લેમ એ રહેતો હોય છે કે એટલા ક્વિક મૂવ આવતા હોય છે કે એન્ટર થવા માટે ઘણી બધી વારની મોસ્ટ ઓફ ધ ટાઈમ રિસ્ક રિવોર્ડ મેચ નથી થતા. હવે આ 22% ગઈકાલના ફોલ પછી નિયર બાય સ્ટોપ લોસ નથી બેસતો શોર્ટ કરવા માટે. વ્યૂ ડેફિનેટલી અત્યારે કોઈ પણ ફ્રેશ સીજી કરવાની સલાહ આ ગ્રુપમાં અવોઇડ કરવાની સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ શોર્ટ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે, પરંતુ ફ્રેશ શોર્ટ અત્યારે એડ કરવા માટે રિસ્ક રિવોર્ડ મેચ નથી થતા. ઇવન તેજી સાઈડ પણ આ ગ્રુપમાં આ પ્રોબ્લેમ રહેતો હોય છે. તો થોડુંક બહુ ક્વિક મૂવ જે કેપ્ચર કરતા હોય એમના માટે જ આજે અમે જનરલી રિસ્ક રિવોર્ડ ના રીઝનથી જનરલી આ બધા સ્ટોક અવોઇડ કરતા હોય છે. ક્લિયરલી અવોર્ડનો વ્યૂ બની રહ્યો છે, નજર રહેશે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરી લઈએ. 23,400 પર ઓપનિંગ થઈ છે. તમારી 427ના ટિકથી તુરંત 400 તોડ્યું, એટલે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન જેટલી મજબૂત ઓપનિંગ નથી. ક્લિયર કટ. બેંક નિફ્ટી સામે રિલેટિવલી વધુ મજબૂત છે. 50,600 પહોંચવા આવ્યા. જુઓ તમે, શરૂઆતમાં જ બેંક્સ પોતાની મજબૂતી બતાવવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. સો તમારી નજર સૌથી પહેલાં તો સ્વાભાવિક આજે બેંક્સ પર જ હોવી જોઈએ. મિડ કેપ સ્મોલ કેપ લાલ નિશાનમાં આવી ચૂક્યો છે. મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ થોડું ટોપ બનાવવાની કોશિશમાં, પણ અહીંયા પણ જે મજબૂતી આવી હતી ત્યાંથી શરૂઆતી થોડા નીચે આવ્યા છો. મતલબ સાફ છે, જે શરૂઆતી તેજી છે તે ટકી નથી રહી. એક વખત થોડું સેટલ થવા દો. 400નું લેવલ, કેમ કે ત્યાં કોલ રાઇટર્સ ઊભા છે. 500 પર બહુ મોટા કોલ રાઇટર્સ ઊભા છે, એટલે નિફ્ટી માટે 23,400-500 હર્ડલ છે. થોડો સમય આપો, થોડું પોપ્યુલેટ થવા દો ડેટા, ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. વિક્સ તમારો આજે ઓહો, વોલેટિલિટી ઇન્ડેક્સ 18.65 પર. હવે શરૂઆતમાં જ જો વિક્સ આટલો મોટો ઉછાળો બતાવી રહ્યો છે, જોખમ છે ભારતીય માર્કેટમાં. નો ડાઉટ સેટલ થઈ રહ્યો છે, 16 પર આવી રહ્યો છે, પણ શરૂઆતમાં આટલો મોટો વધારો વિક્સમાં કંઈક તો ઇન્ડિકેટ કરી રહ્યું છે. સર, શરૂઆતી બિટ્સ હતા સ્વાભાવિક, પણ વોલેટિલિટી ઇન્ડેક્સમાં જબરદસ્ત ઉથલપાથલ છે. મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો સોમવારે જોવાના છીએ આપણે. સ્વાભાવિક એ પહેલા રિસ્ક છે. કઈ રીતે જોઈ રહ્યા છો તમે આ વોલેટિલિટી ઇન્ડેક્સની મૂવને, કવન? ડેફિનેટલી યસ, વિક્સમાં આટલી વોલેટિલિટીનું રીઝન તો અત્યારે જ લાગી રહ્યું છે, કેમ કે ઇલેક્શનના રિઝલ્ટમાં જે રિસન્ટ આપણે જે એક્સપિરિયન્સ રહ્યા છે, ઇલેક્શન પોલ ઘણા બધા અનરિલાયેબલ થઈ ગયા છે. તો માર્કેટ ડાયરેક્શનલ વ્યૂ લેવા માટે ઘણું બધું અનસર્ટેનિટીના લીધે વોલેટિલિટી આગળ વધારે જોવા મળી રહી છે. હવે જ્યાં રિઝલ્ટ આવશે આવતીકાલે ત્યાર પછી જ ક્લેરિટી રહેશે, પરંતુ અત્યારે માર્કેટ એક વ્યૂ બનાવવાનો ટ્રાય કરી રહ્યું છે. પરંતુ અહીંયા આગળ હું તો પોલિટિકલ એક્સપર્ટ છું નહીં, એટલે મને તો અહીંયા આગળ થોડું કોમેન્ટ્રી આપવી અહીંયા યોગ્ય નહીં રહે. પરંતુ ડેફિનેટલી ઇન્ડિયા વીક્સનું તો રીઝન એ જ લાગી રહ્યું છે. નહીં, ડેફિનેટલી. સો પોલિટિકલ નહીં, પણ આપણે માર્કેટના મત પ્રમાણે પણ સમજીએ તો સ્વાભાવિક છે કે રૂલિંગ પાર્ટીની સાથે અલાઇન થવું એ વધારે માર્કેટને ગમે.
પરંતુ જે કંઈ પણ આપણને સંકેતો જોવા મળ્યા હતા તે પણ બહુ જબરદસ્ત સંકેતો હતા. તો આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે રિસ્ક અત્યારે ફિલહાલ રહેવાનું છે. સર, સ્ટોક સ્પેસિફિક નિફ્ટીના ગેઇનર્સ પર આપણે એક વખત નજર કરી લઈએ તો ગેઇનર્સમાં જોવા મળે છે જે નિફ્ટીને સાથ આપવાની કોશિશ કરી રહ્યો છે તે HDFC લાઈફ અત્યારે ફિલહાલ છે. તો સ્વાભાવિક તેની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. HDFC લાઈફ, યસ, HDFC લાઈફની વાત કરીએ તો ઇવન બાકીના ઇન્સ્યોરન્સ સ્ટોકમાં પણ આપણને છેલ્લા ઘણા બધા ટ્રેડિંગ સેશનમાં કન્ટિન્યુઅસ સેલ ઓફ જોવા મળ્યો હતો અને 2 દિવસથી HDFC લાઈફ એના જે મલ્ટિપલ સપોર્ટ લેવલ છે 668, 670 આસપાસ, ત્યાંથી એક બાઉન્સ એટેમ્પ લઈ રહ્યો છે. તો આ લેવલ ડેફિનેટલી અહીંયા આગળ એક મેક ઓર બ્રેક બની જશે નીચેમાં. અને ઉપરમાં આપણે વાત કરીએ તો 685ની ઉપર જો આ સસ્ટેન થાય છે તો આપણને સારો એવો શોર્ટ કવરિંગ લેવલ જોવા મળી શકે છે, જે 715ના લેવલ સુધી આપણને એક બાઉન્સ માટે અહીંયા આગળ પ્લે કરી શકાય છે. તો 685ની ઉપર સસ્ટેન થતો હોય તો ડેફિનેટલી 670ના સ્ટોપ લોસથી 715ના ટાર્ગેટ માટે એક ટ્રેડ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ થઈ શકે એવું બની રહ્યો છે. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ તો જ થાય, આ પરિસ્થિતિ પર પણ નજર રાખવાની રહેશે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદની સ્થિતિને વધારે આગળ સમજતા રહીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. દર્શક મિત્રો, જુઓ તેજી સરસ આવી રહી છે. 23,400 ઉપર ટકવાની પૂરી કોશિશ નિફ્ટી કરી રહ્યું છે. 23,500ના ઇન્ડિકેશન્સ માટે થઈને તેજીમાં સાથ આજે SBI, જુઓ સવારે જ આપણે વાત કરી હતી, આપી રહ્યો છે. ONGCમાં બહુ સરસ બાઇંગ છે. અત્યારે જ શરૂઆતમાં 1.25% ઉપર ONGC 245. તમે જુઓ એક અઠવાડિયાના ચાર્ટ જુઓ તો 253ને ઉપર જઈને નીચે આવ્યો હતો સ્ટોક. કવન, ફરી એકવાર શું 253 અપ્રોચ કરવાની કોશિશ લાગી રહી છે તમને આજે 1.25% ઉપર 245 પર ONGC? યસ, ડેફિનેટલી ONGCની વાત કરીએ તો રિસન્ટ છેલ્લા 2-3 મહિનામાં એક કન્ટિન્યુઅસ સેલ ઓફ અહીંયા આગળ આપણને જોવા મળ્યું છે. અને હવે એક જે એનો મેજર સપોર્ટ છે, આપણે જે ઇલેક્શન ડેનો લો જે છે એની આસપાસ આવીને અત્યારે ત્યાંથી બાઉન્સ એટેમ્પ કરી રહ્યો છે. તો અહીંયા આગળ જે આપણે બાઉન્સ માટે કોઈને પ્લે કરવો હોય તો 250 ઉપર જો સસ્ટેન થતો હોય તો ત્યાં આગળ શોર્ટ કવરિંગ માટે પ્લે કરી શકાય છે ડેફિનેટલી 265ના લેવલ સુધી. પરંતુ કરન્ટલી અત્યારે હજી થોડું લેવલ કન્ફ્યુઝિંગ છે 245 એન્ટર થવા માટે, કેમ કે બાઉન્સમાં સેલિંગ પણ આવી શકે છે. પરંતુ જે શોર્ટને ટ્રેપ થવું હોય તો 250 ઉપર સસ્ટેન થવું જરૂરી છે. તો કોઈ પણ ટ્રેડ 250 ઉપર જ એડ કરવાની સલાહ રહેશે. ક્લિયરલી આજના ટોપ લૂઝર્સ પર નજર કરું છું તો TCSમાં થોડું સેલિંગ છે, મામૂલી, બાકી વધારે નથી. પણ મોસ્ટલી બધા જ સ્ટોક્સમાં બાઇંગ વધારે જોવા મળી રહ્યું છે. અને અમુક સ્ટોક્સ પર્ટિક્યુલરલી ગઈકાલની તેજી બાદ આજે ફોલોઅપ બાઇંગ બતાવી રહ્યા છે. નિફ્ટીમાં પાવર ગ્રીડ પર નજર કરો સર, ગઈકાલે અમુક સમાચારો પણ હતા, આજે સ્ટોક ફોલોઅપ બાઇંગ બતાવી રહ્યો છે. સો આ બધા જે એનર્જીની થીમ છે તેને આપણે એક વખત ખાસ સમજવી જોઈએ. બહુ સરસ મૂવ અહીંયા જોવા મળી રહી છે. પાવર ગ્રીડ કઈ રીતે જુઓ છો સર તમે? યસ, પાવર ગ્રીડની વાત કરીએ તો એક રિલેટિવલી સ્ટ્રોંગ કાઉન્ટર લાગી રહ્યું છે PSU સ્ટોકમાં. અહીંયા આગળ કરેક્શન એટલું જોવા નથી મળ્યું જેટલું બીજા બધા કાઉન્ટરમાં આપણને રિલેટિવ સેલ ઓફ જોવા મળ્યું છે. અને અહીંયા આગળ અત્યારે એક ડબલ બોટમ પ્રાઇસ પેટર્ન પણ અહીંયા આગળ ચાર્ટ પર બની રહી છે, જેનું બ્રેકઆઉટ 332ની ઉપર આપણને જોવા મળશે. તો જો 332ની ઉપર આ ક્રોસ થઈને સસ્ટેન થાય છે તો ત્યાંથી આપણને એક મોમેન્ટમ રેલી પણ જોવા મળશે. અત્યારે કરન્ટલી એક બાઉન્સ આપણે કન્સિડર કરી શકીએ છીએ, પરંતુ એ બાઉન્સ 332 ઉપર જો સસ્ટેન થાય છે તો એક મોમેન્ટમ માટે આપણે તેજી પ્લે કરી શકીએ છીએ, જે ઉપરમાં આપણને 350ના લેવલ પણ દેખાડી શકે છે શોર્ટ ટર્મમાં. એટલે 350 આસપાસ આગળ જતા જોવા મળી શકે, નજર રાખવાની રહેશે. સર, સેક્ટર સ્પેસિફિક થોડું નજર કરીએ, બીકોઝ મિડ કેપ સ્મોલ કેપમાં પણ સારું બાઇંગ છે, ન્યૂનતમ સરોથી સપોર્ટ લઈ રહ્યા છે. કોઈ સ્ટોક્સ તમને પસંદ અત્યારે ફિલહાલ? સ્મોલ કેપ ઇન્ડેક્સની પણ વાત કરી લઈએ, કેમ કે બાઇંગ સારું છે. અને કોઈ સ્ટોક તમને પસંદ હોય તો અત્યારે ફિલહાલ ખબર? યસ, અત્યારે જે મિડ કેપ સ્ટોકની વાત કરીએ તો ત્યાં આગળ એક ઇન્ફો એજ છે, જે એના ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલથી એક બાઉન્સ એટેમ્પ કરી રહ્યો છે. ડેફિનેટલી એ 3-4% ઉપર આવી ગયો છે.
તો અહીંયા આગળ પણ મને લાગી રહ્યું છે કે કોઈએ પોઝિશનલ વ્યૂથી બાય કરવું હોય તો આ સ્ટોકમાં રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે થોડા મીડિયમ ટર્મ આઉટલુકથી. કરન્ટલી 7885નું લેવલ ચાલી રહ્યું છે અને નીચેમાં આપણે જોઈએ તો 7500ના લેવલથી 2-3 વાર એક સપોર્ટ લઈને બાઉન્સ લઈ રહ્યો છે, જેનો પ્રીવિયસ 2021નો જે હાઈ છે એ પણ 7500નો લેવલ છે. તો ત્યાં આગળ એક સારું એવું આપણને બાઇંગ જોવા મળી રહ્યું છે એ લેવલથી. તો અહીંયાથી મને લાગી રહ્યું છે કે 8400ના લેવલ જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે એ આ સ્ટોકમાં જોવા મળી શકે છે મીડિયમ ટર્મ આઉટલુકથી, અને નીચેમાં 7500નો એક સ્ટોપ લોસ રહેશે. ઓકે સર, એક SJVN સમાચારો છે આજે અને સ્ટોક બહુ સરસ પરફોર્મ કરી પણ રહ્યો છે. 109.85ના ડેઝ હાઈ બન્યા, 6% ઉપર અત્યારે ફિલહાલ અમેઝિંગ મૂવ બતાવી રહ્યો છે અને સમાચાર પણ સારા પોઝિટિવ. SJVN સર. યસ ડેફિનેટલી આ સ્ટોકમાં પણ એક આપણને ફ્રેશ અહીંયા આગળ એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. 108ની ઉપર આ સ્ટોક જેવો નીકળ્યો છે ત્યાં આગળ આપણને છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનનું એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અહીંયા આગળ ફ્રેશ પોઝિશન ડેફિનેટલી બિલ્ડ કરી શકાય છે. ઉપરમાં 117ના લેવલ જોવા મળી શકે છે અને નીચેમાં સ્ટોપ લોસ આપણે 105નો રાખવાનો રહેશે. તો રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ લાગી રહ્યા છે, ફ્રેશ પોઝિશન અહીંયા બનાવી શકાય છે. ઓકે, શોપિંગ સ્પ્રી પર સર નામ ઇન્ડિયા છે, નિપોન લાઈફ ઇન્ડિયા સરસ ખરીદારી કરી છે. એમણે નવી ઓફિસ સ્પેસ ખરીદી છે કંઈક 500 કરોડમાં લોઅર પરેલમાં મુંબઈ, એટલે બહુ બિઝી એરિયા છે અને 1% ઉપર છે સર. સ્ટોક 685ના હાઈ બનાવ્યા અત્યારે. નિપોનની વાત કરી છે યસ. યસ સર, નામ ઇન્ડિયા એટલે કે નિપોન લાઈફ આપણે સારું આજે તેજી જોવા મળી રહી છે. 682 પર છે સર. ડેફિનેટલી જે માર્કેટ રિલેટેડ સ્ટોક છે એ આપણે જોયું તો આ જે કરેક્શન આવ્યું તેમાં કોઈ પાર્ટિસિપેટ લાર્જલી કર્યું નથી અને AMC બિઝનેસીસ ઘણા બધા સારા કરી રહ્યા છે. તો નિપોન ઇન્ડિયાની વાત કરીએ તો નીચેમાં 660ના એક સપોર્ટથી આપણને અહીંયા આગળ બાઉન્સ મળી રહ્યો છે અને ઉપર પણ આપણે જોઈએ તો 740ના લેવલ એ ઉપર એક બેરિયર છે. તો ત્યાં સુધી ડેફિનેટલી અહીંયા આગળ આપણને એક રેલી જોવા મળી શકે છે. તો નીચેમાં 675ના સ્ટોપ લોસથી અહીંયા આગળ ફ્રેશ લોંગ પોઝિશન ડેફિનેટલી બનાવી શકાય છે અને ઉપરમાં 740 સુધી એક શોર્ટ ટર્મ વ્યૂ બની શકે છે. અને જો એકવાર એ ક્રોસ થઈ ગયો તો પછી ફર્ધર આપણે એક મોમેન્ટમ પણ જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અને સર આ સાથે સમયથી કોઈ રજા લેવાનો જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, તો આજે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા. સેમ વ્યૂ અમારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ સો ફાર તેજી સેલિબ્રેટ કરી રહ્યા છે. બહુ મહત્વના લેવલ 23500 નિફ્ટી પહોંચ્યો છે. શરૂઆતી શોર્ટ કવરિંગ ટ્રિગર થઈ ચૂક્યા છે. 23300 અને 23400ના કોલ રાઇટર્સ ટ્રેપ થઈ ચૂક્યા છે. હવે અહીંયાથી 23500ના કોલ રાઇટર્સ પોતાને ડિફેન્ડ કરી શકે છે નહીં એ જોવાનું રહેશે. બેંક નિફ્ટી 50800ના આપણા ઇન્ટ્રાડે ટાર્ગેટ્સ પર પહોંચી ચૂક્યો છે. હવે અહીંયાથી આ 51000નું લેવલ બહુ મહત્વનું છે કારણ કે 10 દિવસની મૂવિંગ એવરેજને ઉપર ડેઇલી ચાર્ટ પર નીકળી ગયો બેંક નિફ્ટી. અહીંયાથી ભૂતકાળમાં રિજેક્શન જોયેલા છે. હવે આપણે એ જોવાનું કે સેકન્ડ હાફમાં આ લેવલ તમે ડિફેન્ડ કરીને બંધ આપી દો છો તો પછી સોમવાર માટે સારા પોઝિટિવ નોટ પર જઈ રહ્યો છે. કેમ કે હવે માર્કેટનું ફોકસ સંપૂર્ણપણે મહારાષ્ટ્રના, ઝારખંડના પરિણામો પર છે. આજે જે કંઈ પણ સેટઅપ બની રહ્યા છે તે સોમવારની તૈયારીઓ માટેના બની રહ્યા છે. આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે અત્યારે ફિલહાલ જે ભારતીય માર્કેટ્સમાં તેજી છે, સેકન્ડ હાફમાં જો મંદી ન આવી જાય તો માર્કેટ થોડું પોઝિટિવ લઈને જઈ રહ્યું છે આવતીકાલના પરિણામો અને સોમવારના રિએક્શન માટે તેવું માનીશું. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.